પિતા ધન્યવાદ આપે, સ્તુતિ વડાય બસ કરીએ પ્રભુ આજના સમય માટે, આજના વચનના માટે. પિતા પુત્ર પવિત્ર પરમેશ્વર તારો આભાર માને તારી સ્તુતિ કરીશ બાપ. ધન્યવાદ આપે છે. આ સમય તમારા હાથમાં સોંપે છે. વચન આપનાર, વચન સાંભળનાર સર્વ પ્રભુ કૃષ્ણ ઉપરના આત્માથી વેષ્ટિત થાય, આસ્વાદિત થાય. માન મહિમા તમને આપતા પવિત્ર પરમેશ્વર મેં તમારા હાથમાં સોંપાતા પ્રભુ ઈસુના નામમાં આમેન. નાતાલ શું છે? નાતાલ વિશે આપણે આજ વાત થોડી કરવાના છે. આપણે લુકની સુવાર્તા 2 અધ્યાય અને એની 8મી કલમથી વાંચીશું. જે દેશમાં ઘેટા બાળકો રાત્રે ખેતરમાં રહીને પોતાના ટોળાને સાચવતા હતા, પ્રભુનો એક દૂત તેઓની પાસે આવીને ઊભો રહ્યો અને પ્રભુના ગૌરવનો પ્રકાશ તેઓની આસપાસ દેખાયો અને તેઓ ઘણા ભયભીત થયા. દૂતે તેઓને કહ્યું કે બિહોમાં, કેમ કે જુઓ, હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું અને તે સર્વ લોકોને માટે થશે, કેમ કે આ દાઉદના શહેરમાં તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. તમારે સારું નિશાની છે કે તમે એક બાળકને લુગડામાં લપેટેલો ગભાડમાં સૂતેલો જોશો. પછી દૂતની સાથે આકાશી સેનાનો સમુદાય એકાએક પ્રગટ થયો. તે દેવની સ્તુતિ કરીને કહેતા હતા કે પરમ ઊંચામાં દેવને મહિમા થાઓ, તથા પૃથ્વી પર જે માણસો વિશે તે પ્રસન્ન છે તેઓને શાંતિ થાઓ. વાલો, પ્રભુએ આપણા માટે પોતાનો પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોકલી આપ્યો. એ જન્મ્યો, એ 100% વાત સાચી છે. મરિયમને પ્રભુ પસંદ કરી. કુંવારી હતી, કુંવારી પણ હતી, સાથે કુંવારી પણ હતી. કુમારી ને કુંવારી વાલાઓ એવું લખવામાં આવ્યું છે. યશાયામાં કુંવારી લખ્યું છે, કુમારી લખ્યું છે, અને માથીમાં કુંવારી લખ્યું છે, અને યશાયામાં કુમારી એ 2 જગ્યાએ 2 શબ્દમાં લખ્યું છે. તો એવી એક કુમળી છોકરીને પસંદ કરી મરિયમને, કેમ કે પિતાને પોતાના પુત્ર મોકલવાનો તો મનુષ્ય બનવા માટે એણે મરિયમને પસંદ કરી અને એના પેટે જન્મ્યો. અને તો પવિત્ર આત્માથી ગર્ભ રહેલો હતો વાલાઓ, કોઈ પુરુષનાથી નહીં. પ્રભુના આપણે આભાર માનીએ. એટલે અહીં આગળ જ્યારે પ્રભુનો જન્મ થવાનો હતો ત્યારે અહીં આગળ ઉપરથી દૂતને મોકલીને પ્રભુએ ઘેટા પાળક જ્યારે બહાર ખેતરમાં રાત્રે ટોળા સાચવતા છે તે સમયમાં પ્રભુના દૂતે આવીને એનો સંદેશો કીધો. અહીં લખ્યું છે કે દૂતે તેઓને કહ્યું કે બિહોમાં, કેમ કે જુઓ, હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું અને તે સર્વ લોકોને માટે થશે. ફક્ત ખ્રિસ્તી માટે નહીં, સર્વ લોકોને માટે, સારી દુનિયાના લોકોને માટે, માણસ માત્રને માટે કે આ થશે. એમ લખ્યું છે કે આ દાઉદ શહેરમાં તમારે સારું તારનાર એટલે ખ્રિસ્ત જન્મ્યો છે. ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. જેવું તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ, 3 શબ્દો આપ્યા છે. તારનાર એટલે ઉદ્ધારક, ઉદ્ધાર કરતા. ખ્રિસ્ત પ્રભુનો પિતાનો અભિષેક અને પ્રભુ પોતે જન્મ્યો છે. અને એ તમારે સારું નિશાની છે કે તમે એક બાળકને લુગડામાં લપેટેલો ગભાડમાં સૂતેલો જોશો. પછી દૂતની સાથે આકાશી સેનાનો સમુદાય. જોયું, દૂત જે આવ્યો તો સંદેશો આપવા માટે, એની સાથે આકાશી સેનાનો સમુદાય એકાએક પ્રગટ થયો. તેઓ દેવની સ્તુતિ કરીને કહેતા હતા કે પરમ ઊંચામાં દેવને મહિમા થાઓ, તથા પૃથ્વી પર જે માણસો વિશે તે પ્રસન્ન છે તેઓને શાંતિ થાઓ. જો કેવું સરસ વચન છે વાલો, આપણે વાંચીને બરાબર સમજીએ કે દૂત જે સંદેશો આપવા માટે એની સાથે આકાશી સેનાનો સમુદાય. નથી આપણે કહેતા કે ભાઈ સૈન્યોના દેવ યહોવા, એટલે એ સૈન્ય, આકાશી સૈન્ય અને આખો સમુદાય એકાએક પ્રગટ થયો. અને તેઓ દેવની સ્તુતિ કરીને કહેતા હતા પરમ ઊંચામાં દેવને મહિમા થાવ, મતલબ પિતાને મહિમા થાઓ, અને પૃથ્વી પર જે માણસ વિશે પ્રસન્ન છે તેઓને શાંતિ થાઓ. જેની પર પ્રસન્ન પ્રભુ થવાના છે, જેની પર પ્રભુ પ્રસન્ન છે તેની મેં કે શાંતિ થાઓ. જન્મ સમયે પિતા ઉપરથી દૂતના દ્વારા, આકાશી સેનાના સમુદાય દ્વારા આ ગીત ગાવામાં આવ્યું હતું કે પરમ ઊંચામાં દેવને મહિમા થાઓ, તથા પૃથ્વી પર જે માણસો વિશે તે પ્રસન્ન છે તેઓને શાંતિ થાઓ. હવે આપણે એક બાબત જોઈએ કે કશું નાતાલ શબ્દ બાઇબલમાં કોઈ જૂના કરારમાં, નવા કરારમાં બાઇબલ વિશે નાતાલ વિશે લખવામાં નથી આવ્યું. ઘણા શબ્દો લખવામાં આવ્યા છે જૂના કરારમાં, એ નવા કરારમાં એ ઘણા શબ્દો એવા છે. પણ નાતાલ ઇંગ્લિશમાં ક્રિસમસ કહે છે,
એ કોઈ જગ્યાએ લખવામાં નથી આવ્યું, નથી તારીખ લખી, નથી મહિનો લખ્યો, નથી સાલ તો જાણે 2000 વર્ષ એના પ્રભુ ઈસુ આવ્યા પછી ઈસવીસન આપણે શરૂ થયું, એટલે ભલાઓ એ કશું લખવામાં નથી આવ્યું. એટલે આપણે નાતાલ લખ્યું નથી તો પછી કેવી રીતે મનાવીએ? શું ખાઈ પીને, સારા કપડાં પહેરીને, પીવાનું પીને એવી રીતે નાતાલ મનાવીએ? અને આજે સારા જગતના લોકો એક જગતનો તહેવાર માની લીધો છે, જગતનો તહેવાર રીતે એ લોકો માની રહ્યા છે ભલાઓ. તો શું આજે આપણે ખ્રિસ્તી લોકો પણ જગતના તહેવાર તરીકે મનાવીશું? નાતાલ એવી રીતે મનાવીશું, ખાઈ પીને, સારા કપડાં પહેરીને, ઘર સાફ કરીને? પણ પ્રભુ કહે છે તમારા હૃદયની સુન્નત કરો. જેમ ઈર્મિયા 4 અને 3-4 તમે વાંચી લો, એમાં લખવામાં આવે છે હૃદયની, તમારા હૃદયની સુન્નત કરવા લાવો. સુન્નત એટલે પસ્તાવો કરવાની બહુ જરૂર છે. હાલેલુયા. એટલે પ્રભુ આજે ખરેખર નાતાલ શબ્દ નથી, નાતાલ વિશે કોઈ શું લખવામાં નથી આવ્યું, નથી માતા મારે કશું કહ્યું કે ભાઈ આ દિવસે જન્મ્યો અને આ તારીખે જન્મ્યો, કશું નથી કહ્યું. કેમ કે એને ફક્ત આવવાનો હતો, આ રીતે પવિત્ર આત્માથી જન્મીને એ આવવાનો હતો મનુષ્ય બનીને. આવી આપણે જોઈએ છે પ્રભુ લુકની સુવાર્તા અને આગળ વચન છે, અધ્યાય છે, કયો અધ્યાય છે? 9મો અધ્યાય. 9મા અધ્યાયમાં આગળ જ્યારે પ્રભુનું રૂપાંતર થાય છે ત્યારે પિતાની વાણી લખ્યું છે કે 35મી કલમ, વાદળામાંથી એવી વાણી થઈ કે આ મારો વાલો દીકરો છે, મારો પસંદ કરેલો, તેનું સાંભળો, મારો વાલો દીકરો. ત્યાં પણ પ્રભુએ પિતાએ મારો વાલો દીકરો તરીકે આપે છે. પછી યોહાન 3:16, દેવે જગત પર એટલો પ્રેમ કરે પોતાનો એકનો પુત્ર વિઘોટન સન આપ્યો, એ સારું કે જે કોઈ તેની પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ અનંત જીવન પામે. પછી ગલાતી 4:4 કે સમય પૂરો થયો ત્યારે સ્ત્રીથી જન્મેલો, નિયમને અધીન જન્મેલો પોતાનો પુત્ર મોકલી આપ્યો. પછી લુક 1:35 કે તું તારા પેટે, લુક 1:35 અધ્યાયમાં લખવામાં આવે છે કે તારા પેટે અવતરશે તો પવિત્ર દેવનો દીકરો કહેવાશે. વાલાઓ આખું વચન છે, હું અડધું બોલું છું. તારા પર આચ્છાદન આવશે અને તારા પેટે અવતરશે તો પવિત્ર દેવનો દીકરો કહેવાશે. એમાં બધી જગાએ પોતાનો દીકરો, દેવનો દીકરો એવી રીતે લખવામાં આવ્યું છે. વાલાઓ તો આજે ખરેખર પ્રભુ પિતાનો દીકરો કયો હોય? પિતાનો દીકરો એટલે આત્માથી જ હોય. પિતા કંઈ મનુષ્ય થોડા છે? પરમેશ્વર મનુષ્ય થોડા છે? મનુષ્ય તમારા મારા માટે બનીને પ્રભુને પોતાને દેવ પિતાને આવવું પડ્યું. કેમ કે પવિત્ર બલિદાન પાપને માટે જોઈતું હતું. એટલે પવિત્ર બલિદાન પ્રભુ ઈસુ ખ્રિસ્ત આત્માથી જન્મ્યા એટલે પવિત્ર તરીકે આવ્યા, પવિત્ર તરીકે રહ્યા 30 વર્ષ આપણા માટે, અને છેલ્લે વધસ્તંભ પર તમારા મારા માટે મૂલ્યવાન હોલી સેક્રિફાઈસ, હોલી બલિદાન આપીને તે મરી ગયા, દટાયા, ત્રીજા દિવસ સજીવન થઈને ઉઠ્યા અને જીવતા પ્રભુ છે. એ પિતાની જમણે હાથે બિરાજમાન છે. એ રીતે આજે આપણે વિશ્વાસ કરવાનો છે. ભલાઓ નાતાલ મનાવવાથી કોઈ કશું જ આપણે પામી શકતા નથી. ફક્ત મનનો આનંદ, જગતનો આનંદ. હા ભાઈ મેં નાતાલ મનાવી. પણ ઘણા લોકો જુઓ તમે, નાતાલ સમયમાં દારૂ વધારે વેચાતો હોય, પછી કપડાં વધારે વેચાતા હોય, કેટલા ખર્ચા આપણે કરીને હૃદયની સુન્નત કરવાની જરૂર છે. ખર્ચા નહીં કરો ચાલશે, એવી રીતે ખર્ચા નહીં કરો ચાલશે. વાલા એવી રીતે નાતાલ ના મનાવો. પણ પ્રભુ કોઈ ભૂખ્યું છે એને ખાવાનું આપો, તેની પાસે કપડાં છે એને કપડાં આપો, સુવાર્તાનું કામ કરો, નાતાલ વિશે સંદેશો આપો કે નાતાલ શું છે એના વિશે કહેવા માંગો, કહેવાવાળા લોકોને આ સુવાર્તાનું કામ કરવાની જરૂર છે. કે તારણની વાત, શાંતિની સુવાર્તા એ આપે છે. તે કે છે એના પગલાં કેટલા સુંદર શોભાયમાન દેખાય છે. એમ યશાયા 52 અને 7મી કલમમાં તમે વાંચી લેજો. પછી રોમનો પત્ર 10મા અધ્યાય 15મી કલમ છે, અને નાહુમમાં 1 અને એમાં પણ 15 છે. તમે વાંચી લેજો આ ત્રણેય વચનવાલાઓ. ખરેખર પ્રભુના આપણે આભાર માનીએ. નાતાલ શબ્દ છે જ નહીં, એટલે નાતાલ નહીં, પણ પ્રભુનો જન્મ થયો એ 100% સાચી વાત છે. પણ આપણે હિન્દુ ભાઈ બહેનોને જેમ નાતાલ ઉજવવાની નથી. જેમ જન્માષ્ટમી ઉજવી રીતે આપણે નાતાલ ઉજવે છે લોકો, એટલે એવી રીતે આપણે ઉજવવાની નથી. પણ પ્રભુનો આપણે આભાર માનો, પ્રભુને સ્તુતિ આરાધના કરવાની છે.
પ્રભુના આત્માથી ભજન કરવાનું, કેમ કે યોહાન 4:23-24 શું લખ્યું છે? દેવ આત્મા છે, અને જે આત્માને સત્યતાથી ભજન કરે છે તેને દેવ ચાહે છે, શોધે છે. કેમ કે પ્રભુ પોતે આત્મા છે. ગણના 23-19 શું લખ્યું છે? દેવ માણસ નથી કે જૂઠું બોલે, એ માણસો પુત્રો નથી પોતાનો વિચાર બદલે, એવું ચોખ્ખું લખ્યું છે વાલાઓ. એટલે પોતે મનુષ્ય એને બનીને આવવું પડ્યું. તમે યશાયા 59 15-16 કલમ તમે વાંચો તો એમાં લખવામાં આવ્યું છે કે પોતે નીચે ઉતરી આવ્યા આપણે બચાવવા માટે, પાપી જગતમાં આવ્યો આપણે બચાવવા માટે. એટલે વાલાઓ ખરેખર પ્રભુના આપણે આભાર માનીએ. નાતાલ આપણે આવી રીતે ઉજવીએ. અહીંયા આગળ ગીત છે, दुनिया को बनाने वाले स्वर्ग छोड़ कर आया यीशु, दुनिया को बनाने वाले स्वर्ग छोड़ कर आया यीशु, जीवन देने मुक्ति देने शांति देने यीशु आया, जीवन देने मुक्ति देने शांति देने यीशु आया. गाओ गाओ झूम झूम गाओ गीतो, झूम झूम गाओ गीत, मुक्ति दाता जीवन दाता जग में आया खुशियाँ लाया, मुक्तिदाता जीवन दाता जग में आया खुशियाँ लाया. गाओ गाओ झूम झूम गाओ गीत हो, झूम झूम गाओ गीत हो, झूम झूम गाओ गीत. નાતાલ શબ્દ નથી, એટલે પ્રભુના આભાર માનીએ, પ્રભુની આરાધના સ્તુતિ કરીએ, પ્રભુને જીવન સોંપીએ, પાપોની કબૂલાત કરીને પ્રભુની પાછળ પૂરા હૃદયથી ચાલીએ, પૂરા હૃદયથી એને પ્રેમ કરીએ. અને જે ગરીબો છે અને જે આપણી પાસે હોય તો આપણે દયાદાન થોડું કરીએ, એ જ નાતાલ છે. બીજી કોઈ નાતાલ શબ્દ નથી. અને આપણે બીજા જગતના લોકો જેવું એ તહેવાર મનાવવા નથી વાળો, તો જગતનો તહેવાર બની ગયો. એટલે ખરેખર આ વચન દ્વારા પ્રભુ તમને સમજબુદ્ધિ આપે, પ્રભુ તમને આશીર્વાદ આપે. ગોડ બ્લેસ યુ. મારા નાથા.